નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌર્યતે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં વર્ષ 23ના પત્રનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આપણે પત્રાંક 154 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે પત્રાંક 155 લઈએ છીએ, 55 થી આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 232. આ 155મો પત્ર કોની ઉપર લખાયો છે તે સ્પષ્ટ નથી. એ જ રીતે 156મો પણ કોની ઉપર લખાયો છે તે સ્પષ્ટ નથી. 155મો પત્ર મુંબઈ સંવત 1927. કૃપાળુદેવ લખે છે કે કેટલીક વાતો એવી છે કે માત્ર આત્માને ગ્રાહ્ય છે. કેટલીક વાતો એવી છે કે માત્ર આત્માને ગ્રાહ્ય છે અને મન વચન કાયાથી પર છે, એટલે જુદી છે. કેટલીક વાતો એવી છે કે જે વચન કાયાથી પર છે પણ છે. પહેલી વાત તો આ લીધી કે જે આત્માને ગ્રાહ્ય છે અને મન વચન કાયાથી પર છે. મન વચન કાયાથી પર હોય અને આત્માને ગ્રાહ્ય હોય એ તો આત્માની અનુભૂતિ. આત્માની અનુભૂતિ એવી છે કે જે મન વચન કાયાથી પર છે. અને જ્યાં સુધી મન વચન કાયા તરફ ઉપયોગ રહે છે, એમાંથી કોઈની પણ તરફ ઉપયોગ રહે છે, ત્યાં સુધી આત્માની અનુભૂતિ થતી નથી. એટલે જે માત્ર આત્માને ગ્રાહ્ય છે એમ જ્યારે કહ્યું ત્યારે એ અનુભૂતિની વાત છે. એ અનુભૂતિની વાત છે. પછી આગળ બીજી વાત અહીંયા લખી છે કે કેટલીક વાતો એવી છે કે જે વચન કાયાથી પર છે પણ છે. વચન અને કાયાથી જુદી છે પણ પર પણ છે. એટલે એમાં તો મનની વાત આવે. મનમાં જે કંઈ ચાલતું હોય એ વાણીથી અને કાયાથી પર હોય. મનની અંદર રહેલી સ્મૃતિ એ પણ કાયાથી ને વચનથી જુદી છે. વચન અને કાયાથી જુદી છે. સ્મૃતિ વગેરે બધું વચન અને કાયાથી બધું જુદું છે. ઉપયોગ મન સાથે જોડાયેલો રહે છે તો ભાવ મનમાં જે કંઈ છે, સ્મૃતિ વગેરે છે, તો એની સાથે જોડાઈ અને એ વખતે વાણી પણ ન હોય અને કાયાના પણ કોઈ રીતે હલનચલન ન થતા હોય છતાંય મન સાથે જોડાયેલું રહે છે અને અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પમાં જાય છે. પછી અહીંયા લખ્યા છે શબ્દ, એ બધાનો અર્થ ભગવાન થાય છે. પહેલું લખ્યું છે શ્રી ભગવાન, પછી બીજામાં લખ્યું છે શ્રી કરીને મ ગ શા પ. એટલે આ જે ભગવાન ના જે ચાર છે ને અક્ષર, એમાં
એ અક્ષર પછીનો અક્ષર લીધો છે. એટલે એમાં પણ કહેવું તો એમને એ જ છે કે મ ની પહેલાનો અક્ષર પ ફ બ ભ મ બ ભ અને મ એટલે મ ની પહેલાનો અક્ષર એટલે ભ. એવી રીતે ઘ ની પહેલાનો અક્ષર એટલે ગ અને શા ની પહેલાનો અક્ષર એટલે વા અને પ ની પહેલાનો અક્ષર એટલે ન. એટલે ત્યાં પણ ભગવાન છે. અને ત્યાર પછી જે લીધું છે ત્રિ બ ખ લા ઘ તો એમાં પછીના અક્ષર ભગવાન જે છે એના દરેક પછીના અક્ષર એટલે પ ફ બ ભ પછી મ એટલે એ પહેલા પ ફ બ ભ એટલે પછીનો અક્ષર લઈએ તો ભગવાન થાય એમ. એટલે પહેલાના અક્ષર છે. તો બ ની પહેલા ભગવાન આવે, ભ આવે, ખ ની પહેલા ગ આવે. એમાં પણ એ જ રીતે છે. ખ ક ખ પછી ગ આવે એના પછી. એટલે અહીંયા બ પ ફ બ બ ભ મ બ પછી નાખશે એટલે ભ પછી ભ આવે, પછી ખ પછી ગ આવે અને લા પછી વા આવે અને ધ પછી ન આવે. એટલે એમાં પણ એ જ રીતે લીધું છે. મૂળ ભગવાન ના અક્ષરો જે છે એની આગળ ને પાછળના એ અક્ષરો લઈ અને આ શબ્દ મૂક્યા છે. એ વિશેષ કોઈ વાત નથી ત્યાં. એ પછી 156 છે. તો આ 156 જે છે એ પણ કોની ઉપર લખાયો છે એ સ્પષ્ટ નથી. મુંબઈથી જ લખાયો છે, સંવત 1946. પ્રથમ 3 કાળને મુઠ્ઠીમાં લીધો એટલે મહાવીર દેવે જગતને આમ જોયું. પ્રથમ 3 કાળને મુઠ્ઠીમાં લીધો એટલે મહાવીર દેવે જગતને આમ જોયું. 3 કાળને મુઠ્ઠીમાં લીધો એટલે ત્રણેય કાળની દ્રષ્ટિ થઈ. ત્રિકાળ. પ્રથમ 3 કાળને મુઠ્ઠીમાં લીધો એટલે મહાવીર ભગવાને મહાવીર દેવે જગતને આમ જોયું. સર્વજ્ઞ પરમાત્મા અને ત્રણેય કાળના બધા જ પદાર્થોનું, બધા જ સમયનું, બધી જ પર્યાયનું જ્ઞાન થાય. દરેક પદાર્થનું 3 કાળની બધી પર્યાયનું જ્ઞાન થાય. એટલે 3 કાળના પદાર્થને ભગવાન જાણે. એટલે એ 3 કાળને મુઠ્ઠીમાં લીધા એટલે 3 કાળનું જ્ઞાન થયું. ત્યારે મહાવીર ભગવાને કેવી રીતે જગતને જોયું એમ કરી અને અહીંયા વર્ણન લીધું છે. પહેલા લખે છે કે તેમાં અનંત ચૈતન્ય આત્માઓ મુક્ત દીઠા. અનંત ચૈતન્ય આત્માઓ મુક્ત દીઠા. અનંત સિદ્ધ થયા તો એ અનંત સિદ્ધને એમણે જોયા. તો અનંત ચૈતન્ય આત્માઓ મુક્ત દીઠા. એટલે ત્રણેય કાળની વાત છે ને, એટલે ભૂતકાળમાં અનંત આત્માઓ સિદ્ધ દશાને પામ્યા છે ને, તો અનંત સિદ્ધ થયા છે. તો તેમાં અનંત ચૈતન્ય આત્માઓ મુક્ત દીઠા. અનંત ચૈતન્ય આત્માઓ બદ્ધ દીઠા. એના પછી બીજું એટલે બંધાયેલા, કર્મથી બંધાયેલા. અનંત આત્માઓ જેમ મુક્ત જોયા એવી જ રીતે અનંત આત્માઓ કર્મથી બંધાયેલા જોયા. અનંત જીવો મુક્તિને પામે અને વર્તમાનમાં પણ જીવો મુક્તિને પામે છે. મહાવિદ્ય ક્ષેત્રને વિશે વર્તમાનમાં પણ હરિયન પરમાત્મા છે. તીર્થંકર ભગવાન 20 તીર્થંકર ભગવાન અને 4 કેવળી ભગવાન છે. એ બધા જયારે આયુષ પૂરું થાય ત્યાર પછીથી નિર્વાણ પામી અને એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બેસી જાય છે. ત્યાં જ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈને રહે છે. તો એવા અનંત સિદ્ધ થયા છે. વર્તમાનમાં પણ એવા સિદ્ધ થઈ રહ્યા છે. 6 મહિના અને 8 સમયમાં 608 જીવ સિદ્ધ થાય છે. એ વર્તમાનમાં પણ એમ છે. અને જેટલા જીવ એ રીતે સિદ્ધ થાય છે એટલા નિત્ય નિરોધમાંથી બહાર આવે છે. તો એમ જ જગતનું સ્વરૂપ છે. એટલે કેટલાકને પ્રશ્ન થાય કે પછી બધા જીવો સિદ્ધ થઈ જશે તો ત્યાં ઉપર જગ્યા ઓછી પડશે. જેને શાસ્ત્રના અભ્યાસ ન હોય એને એવા વિકલ્પો આવે
શ્રદ્ધા ન હોય એટલે એવા વિચાર કરે. પણ એને એ ખબર નથી કે અવગાહના જીવ પણ એવી અવગાહના આપે છે. બીજા જીવ એ જ પ્રદેશમાં રહી શકે, આકાશના એ જ ક્ષેત્રમાં રહી શકે એવી અવગાહના જીવ પણ આપે છે. એક જ આકાશના પ્રદેશની અંદર કેટલાય જીવોના અમુક પ્રદેશો રહી શકે. એવી જ રીતે પૂતગળ પરમાણુ પણ રહી શકે, કાળાણ પણ રહી શકે. એટલે આકાશનું ક્ષેત્ર એવું છે. એટલે સીધી શિલા ઉપર ક્યારેય એવું નથી થવાનું કે જગ્યા ન રહી હોય, એવો કોઈ વિકલ્પ કરવા જેવું નથી. અને અનંત જીવો થયા સિદ્ધ તો પછી હવે ધીરે ધીરે ઓછા થતા જાય એવું પણ નથી. અનંત થયા અને હજી અનંત એ કર્મ સહિત અવસ્થામાં, એટલે અનંત જે છે તે એ બદ્ધ છે. અહીંયા કહ્યું ને, અનંત ચૈતન્ય આત્માઓ બદ્ધ દીઠા, એટલે બંધાયેલા, એટલે કર્મથી બંધાયેલા ગયા. એના પછી ત્રીજું છે અનંત મોક્ષ પાત્ર દીઠા, એટલે જેમને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે અને એથી આગળ વધી અને જે ચારિત્ર પ્રગટ કરવાના છે એવા અનંત મોક્ષ પાત્ર દીઠા. અથવા તો બીજી રીતે કહીએ તો એનો એક અર્થ એવો પણ થાય ભવ્ય જોયા. પણ અહીંયા તો મોક્ષ પાત્ર દીઠા એમ કહ્યું છે, એટલે હવે એમને વધુ ભવના ભ્રમણ બાકી ના રહ્યા હોય એટલે મોક્ષ પાત્ર એનો અર્થ થાય, સમ્યક દ્રષ્ટિ હોય. અનંત મોક્ષ અપાત્ર દીઠા, જેમનો મોક્ષ થવાને અપાત્ર છે, કોઈ અપેક્ષા એમ પણ કહેવાય કે અભવ્ય છે. પેલા ભવ્ય છે તો અભવ્ય છે. મોક્ષ અપાત્ર દીઠા. અનંત અધોગતિમાં દીઠા, અનંત અધોગતિમાં દીઠા, નરકની ગતિની એવી ગતિની અંદર જોયા. અને ઉર્ધ્વગતિમાં દીઠા, એટલે એવા સમ્યક દ્રષ્ટિ દેવ કે સમ્યક દ્રષ્ટિ જીવો એવી ગતિની અંદર જોયા હોય અને તેને પુરુષ આકારે જોયું. શેને? જગતને આમ જોયું એમ કહ્યું છે ને, તો જગતનો આકાર આપણે જાણીએ છીએ એ સામાન્ય આમ પુરુષ આકાર જેવો છે. બે કમર ઉપર હાથ મૂક્યા હોય એવી રીતનો આકાર છે ને, તો એને પુરુષ આકારે જોયું. પછી છેલ્લી વાત લખી છે કે જડ ચૈતન્યાત્મક જોયું. જડ પણ જોયા અને ચૈતન્ય પણ જોયા, જીવો પણ જોયા અને અજીવો પણ જોયા. 5 દ્રવ્યો અજીવ છે, જડ છે, તો એમ જડ ચૈતન્યાત્મક જોયું. ભગવાનના જ્ઞાનમાં આવું દેખાયું. પછી પત્રાંક 157 છે. અહીંયા રોજની શ્રી છે ને એના માટે રોજની શ્રી માટે અહીંયા ફૂટનોટમાં એક સ્પષ્ટતા કરી છે કે સંવંત 1946ની રોજની શ્રી ડાયરીમાં અમુક તિથિઓએ પોતાની વિચારચર્યા શ્રીમદે લખી છે. કૃપાળદેવે પોતાની રોજની શ્રીમાં ડાયરીની અંદર અમુક તિથિએ લખ્યું છે. અને આ રોજની સીમાથી કેટલાક પાના કોઈએ ફાડી લીધેલા જણાય છે. કેટલા પાના રોજની સીમા વિદ્યમાન છે તે અહીંયા આપેલ છે. અને અહીંયા હવે રોજની સીના પાના ઉપરથી જે લખાણ છે તે મૂક્યું છે. સંવંત 1946 લખ્યું છે રોજની સી. મુંબઈ કારતકવદ, એમાં પહેલું મુંબઈ કારતકવદ એકમ શુક્રવાર સંવંત 1946. હવે આ જે છે ને રોજની સીની શરૂઆત કરી છે ને, એટલે 1946ના કારતકવદ એકમથી જે છે એમ લીધું છે એમણે. આપણે અત્યાર સુધીના જે પત્રો જે જોયા તો એમાં તો કારતક મહિનાને બદલે આગળ વધી અને છેક 1946ના આસો મહિનાના પત્રો આવી ગયા. અહીંયા 154માં લખ્યું છે કે આસો સંવંત 1946, એટલે પછી તો 1947 આવે. સંવંત 1947નો કારતક મહિનો આવે અને ત્યાર કૃપાળદેવને 24મું વર્ષ આવે. તો આ પત્રો તો ત્યાં સુધીમાં એ 23મા વર્ષના પૂરા થયા છે. અને અહીંયા જે એ રીતે જોઈએ છીએ તો અહીંયા રોજની શ્રીની અંદર જે લેવામાં આવ્યું છે એ પહેલેથી શરૂ કરીને લીધું હોય, એટલે 23મા વર્ષની શરૂઆત કારતક મહિનાથી જ્યારે ત્યારથી લીધું હોય એમ લાગે છે.
એટલે મુંબઈ કારતકવદ એકમ કારતક સુદ પૂનમના દિવસે એમનો જન્મદિવસ, તે પછી તે 1946, એટલે 1946 આખા વર્ષના જેટલા રોજનીશીના પાના મળ્યા હશે એના ઉપરથી આ લેવાનું છે. તો પહેલું, નાના પ્રકારનો મોહ પાતળો થવાથી આત્માની દ્રષ્ટિ પોતાના ગુણથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે અને પછી તે મેળવવા તે પ્રયત્ન કરે છે. એ જ દ્રષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે. નાના પ્રકારનો મોહ પાતળો થવાથી, નાના પ્રકારનો એટલે વિવિધ પ્રકારનો મોહ, અને એક પ્રકારે જીવને અનાદિથી મોહ છે. એ મોહ ક્ષીણ થાય છે. મોહ પાતળો થવાથી, મોહ ક્ષીણ થવાથી આત્માની દ્રષ્ટિ પોતાના ગુણથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે. એટલે કે આત્માની દ્રષ્ટિ કહો, એના જ્ઞાનનો ઉપયોગ કહો, એ પોતાના અનંત ગુણ, એ અનંત ગુણમાં સુખ ગુણ પણ છે, એટલે બધા ગુણો તરફ જાય. કોઈ અંદર એમ એક ગુણ તરફ દ્રષ્ટિ જતી હોય એવું નથી, પણ એમ લખવામાં તો એ રીતે આવે ને, પોતાના ગુણથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે, એટલે સુખ એને અનુભવાય છે. દ્રષ્ટિ પોતાની સ્વરૂપ તરફ વળે છે. જ્યારે મોહ ક્ષીણ થાય છે ત્યારે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળે છે, તો એને સુખનો અનુભવ થાય છે, અને પછી તે મેળવવા તે પ્રયત્ન કરે છે. પછી હંમેશા એ એવા આત્મામાંથી પ્રાપ્ત થતા સાચા સુખને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એટલે વારંવાર એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કર્યા જ કરે છે, ને એમ જ આગળ વધતા છેવટે એ સિદ્ધિને પામે છે. એટલે કે પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે, સ્વરૂપમાં પૂર્ણ સ્થિરતાને પ્રાપ્ત કરે છે, પછી તો અવ્યાબાદ સુખને પ્રાપ્ત કરે છે. એટલે એ વાત ટૂંકમાં એમણે લખી નાખી છે. એ જ દ્રષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે. હવે એનો અર્થ જ એ થાય છે કે મોક્ષ માર્ગના પુરુષાર્થમાં એક જ રીતે પુરુષાર્થ છે, બીજી જુદી જુદી રીતે કઈ પુરુષાર્થ છે એમ નથી. આત્મામાં જ લક્ષ કરવું, અનુભૂતિ કરવી, વિશેષ અનુભૂતિ, એમાં જ સ્થિરતા કરવી, એ જ પુરુષાર્થ છે. અને એમાં પછી આપણે ગુણસ્થાનની અપેક્ષાથી એને જાણીએ છીએ કે ચોથા ગુણસ્થાનથી એને સમ્યક દર્શન થયું ત્યારથી આત્માની દ્રષ્ટિ તો થયા કરે છે. પછી આગળ જેમ જેમ વધતો જાય છે તેમ એને વિશેષ ને વિશેષ એવી આત્માની અનુભૂતિ, સુખ, શાંતિ બધાનો અનુભવ થતો જાય છે. શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, અને છેવટે અંતે પછી એવી દશા આવે છે કે જેથી કરીને એ મુનિ દશા અંગીકાર કરે છે અને વિશેષ પુરુષાર્થ કરે છે. અને સાતમા ગુણસ્થાનની દશામાં પછી આગળ વધી અને એ શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે ભાવ મોક્ષની દશા, અને પછી આયુષ પૂર્ણ થતા એ સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે. એટલે આ આખી વાત જે છે એમાં પુરુષાર્થ તો દરેક વખતે એક જ છે, પોતાના સ્વરૂપમાં સ્થિરતા, વિશેષ સ્થિરતા, પૂર્ણપણે સ્થિરતા, આ જ પુરુષાર્થ છે. એટલે એ જ દ્રષ્ટિ, આત્માની જ દ્રષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે, એમ કૃપાળુદેવે વાત લખી છે. એ પછી રોજની સીમા બીજો પાઠ છે. બીજો પાઠ છે મુંબઈ કારતકવદ ત્રીજ રવિવાર સંવત 1946 ના દિવસે લખાયો છે. એમાં લખે છે કે આયુષનું પ્રમાણ આપણે જાણ્યું નથી. આયુષનું પ્રમાણ આપણે જાણ્યું નથી. બાલાવસ્થા અસમજમાં વ્યતીત થઈ. બાળપણ અસમજણપૂર્વક, અસમજમાં પૂરું થયું. માનો કે 46 વર્ષનું આયુષ હશે, અથવા વૃદ્ધતા દેખી શકીશું એટલું આયુષ હશે, એટલે એથી વધારે પણ હોય, વૃદ્ધ થઈએ એટલું વધારે પણ આયુષ હોય, પણ તેમાં શિથિલ દશા સિવાય બીજું કંઈ જોઈ શકીશું નહીં. પેલી બાલ્યાવસ્થાની વાત કરીએ તો અણસમજણમાં ગઈ, પછી કહે છે કે ધારો કે 46 વર્ષનું હોય અથવા તો વધારે હોય તો વૃદ્ધ થઈએ તો વૃદ્ધ દેખી શકીશું એટલું આયુષ હોય, પણ તેમાં શિથિલ દશા સિવાય બીજું કંઈ જોઈ શકીશું નહીં.
હવે માત્ર એક યુવાવસ્થા રહી, એટલે કે બાળપણમાં પણ કંઈ થતું નથી અને પછી આયુષ વધારે હોય અને વૃદ્ધાવસ્થા આવે તો વૃદ્ધાવસ્થામાં તો એટલી શિથિલતા આવી ગઈ હોય કે બીજો શું વિશેષ પુરુષાર્થ કરે એમ. એટલે શિથિલ દશા સિવાય બીજું કંઈ જોઈ શકીશું નહીં. જ્યારે બધી ઇન્દ્રિયો સારી રીતે કામ કરતી હોય અને યાદશક્તિ વગેરે પણ સારા હોય ત્યારે જ ધર્મની શરૂઆત કરવી જોઈએ, ધર્મ તરફ વળી જવું જોઈએ. કેટલાક લોકો એમ માને કે હમણાં તો કંઈ નહીં, પછી વાત, પછી ઉંમર થશે ત્યારે વાત, વૃદ્ધાવસ્થા આવશે ત્યારે. પણ વૃદ્ધાવસ્થામાં તો એવી શિથિલતા આવી ગઈ હોય કે જે પુરુષાર્થ કરવાનો છે પુરુષાર્થ થઈ શકતો નથી. મોટાભાગના લોકોને એમ છે કે ધર્મ તો ઠીક છે, એમાં બીજું કઈ નથી મોટી વાત એમ માને છે. વાસ્તવમાં તો જે અર્થ પ્રાપ્તિ માટે, એટલે તે ધન વગેરેની પ્રાપ્તિ માટેનો જેટલો પ્રયત્ન પુરુષાર્થ કરવામાં આવે છે એના કરતા અનેક ગણો પુરુષાર્થ ધર્મની પ્રાપ્તિ માટે, એટલે કે પોતાની મુક્ત દશા માટેનો જે ધર્મનો પુરુષાર્થ, પરમાર્થ ની પ્રાપ્તિ માટેનો જે પુરુષાર્થ છે એ હોય છે. એને બહુ હળવાશથી લે છે. એટલે પછી એમ કે રિટાયર્ડ થઈએ ત્યારે કરીએ એમ. પણ એમ નથી. ખરેખર તો એ પહેલા હોવું જોઈએ, જ્યારે પોતાની સંપૂર્ણ શારીરિક અને માનસિક બધી રીતે ખૂબ શક્તિઓ છે એ વખતે ધર્મનો અભ્યાસ સારી રીતે થવો જોઈએ. અને એ માટે જે બાહ્યમાં અને અંતરંગમાં જે પુરુષાર્થ કરવા યોગ્ય છે તે ત્યારે થવો જોઈએ, તો જ ધર્મ પામી શકાય. પછીથી કરીશું, પછીથી તો થઈ શકે નહીં. કે સામાન્ય જે વિદ્યા અભ્યાસ વગેરે જે કરીએ છીએ આપણે એમ માનીએ છીએ કે નાની ઉંમરમાં બરાબર બધું થઈ જાય કેમ કે અઘરું છે, પણ એના કરતા ઘણું અઘરું આ ધર્મની પ્રાપ્તિનું છે અને એનો પુરુષાર્થ છે, એનો અભ્યાસ છે. ધર્મની પ્રાપ્તિ માટેનો જે દ્રવ્યાનુયોગ વગેરેનો જે અભ્યાસ છે એ કઈ સહેલો નથી. મેડિકલના એ બધાના કરતા એના કરતા વધારે અઘરો છે, વધારે ગહન છે અને વધારે એમાં યાદ રાખવાનું છે અને વધારે સમજવાનું છે. અને એના બધા પ્રયોગો કઈ બહાર નથી થતા. પેલા બધા જે એન્જિનિયરિંગ, મેડિકલના કે બીજા જે કંઈ હોય એ બધું જે છે તે બધું બહારનું બહારમાં, એટલે બધું ખૂબ સહેલું છે. 5-7 વર્ષમાં બધું કે 10 વર્ષમાં બધું પતે. પણ આ કઈ એવું નથી, એટલું સહેલું નથી. પણ એ વાતની લોકોને સમજ નથી. પછી કરીશું અને પછી કે વૃદ્ધાવસ્થામાં કરીશું, હમણાં તો બરાબર કમાઈએ, આ કરીએ, તે કરીએ, બધું ફરીએ વગેરે, એમાં એ વખત ગુમાવે છે. એટલે આવો કન્સેપ્ટ મોટા ભાગના લોકોને છે કે પછી કરીશું, વૃદ્ધાવસ્થામાં કરીશું. પણ એ ખોટો કન્સેપ્ટ છે. એને ખ્યાલ નથી કે આ ધર્મનો પુરુષાર્થ કેવો છે. એટલે એ પછી તો કંઈ થઈ શકતું નથી. એટલે એ વાત કૃપાળુદેવે લખી છે કે એમાં તો શિથિલ દશા સિવાય બીજું કંઈ જોઈ શકશું નહીં. વૃદ્ધાવસ્થામાં શું થવાનું છે પછી? હવે કહે છે કે હવે માત્ર એક યુવાવસ્થા રહી, એમાં ખરેખર આ કરવું જોઈએ. બાળ અવસ્થામાં તો અણસમજમાં ગયું ને વૃદ્ધાવસ્થામાં ગયેમાં કંઈ ખાસ થાય નહીં. તો કહે છે કે માત્ર યુવાવસ્થા રહી, તેમાં જો મોહનીય બળવત્તરતા ન ઘટી તો સુખથી નિંદ્રા આવશે નહીં. એમાં મોહનીય બળવત્તરતા ન ઘટી એટલે મોહનું પ્રમાણ ઘટ્યું નહીં. મોહ ખૂબ બળવાન છે. મોહનીય કર્મને કારણે એને મોહ બળવાન છે એમ નથી, પણ મિથ્યાત્વ સહિત જે માન્યતાઓ કરે છે ને એટલે એ બધો મોહ ઉત્પન્ન થાય છે. કર્મ કોઈ મોહ ઉત્પન્ન કરાવે છે એવું નથી, એનો પોતાનો એમાં દોષ છે. કર્મમાં રહ્યા. જીવનો પોતાનો ઊંધો પુરુષાર્થ છે મોહનીયને કારણે. એટલે મોહનીય તો નિમિત્ત માત્ર છે. તો એ ન ઘટે, મોહ ઓછો ન થાય. તો કહે છે કે મોહનીય બળવત્તરતા ન ઘટી તો સુખથી નિંદ્રા આવશે નહીં. અને એમ જ છે. એટલો બધો મોહ હોય છે કે એને વેપાર ધંધામાં હોય કે નોકરીમાં હોય કે બધી જગ્યાએ એને કાંઈક ને કાંઈક એની બધી ચિંતા ઉપાધિ આ કે બધું રહ્યા જ કરે છે. કે સુખથી નિંદ્રા આવશે નહીં. વળી કહે છે કે નિરોગી રહેવાશે. બરાબર છે, યુવાવસ્થામાં મોટે ભાગે નિરોગી રહેવાય, નિરોગી રહેવાશે. માઠા સંકલ્પ વિકલ્પ ટળશે નહીં.
કેમ કે ખૂબ મોહને કારણે ખૂબ ઈચ્છાઓ પણ હોય અને ઘણું બધું પ્રાપ્ત કરવું, આમ કરવું, તેમ કરવું, અને પરનું કર્તૃત્વ ખૂબ હોય, તીવ્રપણે હોય. માને પણ નહીં કે પોતે પરના કાર્યો નથી કરી શકતો, એવી શાસ્ત્રની વાત ન હોય, સ્વીકારે ના કરે. હું ના કરી શકું એમ ખૂબ અભિમાન હોય, હું બધું કરી શકું એમ હોય એ વખતે, એવા અવસ્થામાં એટલે કે છે કે એવા મોહને કારણે એને ખૂબ સંકલ્પ વિકલ્પ થાય. એટલે માઠા સંકલ્પ વિકલ્પ ટળશે નહીં અને ઠામ ઠામ આથડવું પડશે. પછી એટલી બધી ઈચ્છાઓ અને આકાંક્ષાઓને બધું ચાલતું હોય તો પછી એમ જ થાય ને, ઠામ ઠામ આથડવું પડે એમ બને, જ્યાં ત્યાં જવું પડે વગેરે ઘણું બધું થાય. અને તે પણ રિદ્ધિ હશે તો થશે, નહીં તો પ્રથમ તેનું પ્રયત્ન કરવું પડશે. અને એમ કરતા બધાને કઈ કંઈક મળી જાય એવું બનતું નથી. પ્રયત્ન કર્યા કરે, કોઈકને ધન સંપત્તિ મળે એમ કરતા કોઈકને ન પણ મળે. રિદ્ધિ હશે તો થશે, નહીં તો પ્રથમ તેનું પ્રયત્ન કરવું પડશે. અને તે ઈચ્છા પ્રમાણે મળી અથવા ન પણ મળે, તે પોતે જેવું ઈચ્છ્યું છે એ પ્રમાણે મળે ને ન પણ મળે, એટલે કે તે ઈચ્છા પ્રમાણે મળી ન મળી તો એક બાજુ રહી. પરંતુ વખતે પેટ પૂરતી મળવી દુર્લભ છે. એટલે ઈચ્છા પ્રમાણે મળે ન મળે એમ તો એક બાજુ પર રાખીએ, એટલે ઈચ્છા પ્રમાણે મળે ને ઈચ્છા પ્રમાણે ન મળે તો ઓછું મળે. કોઈ વખત તો એવું પણ બને, પરંતુ કે વખતે પેટ પૂરતી મળવી દુર્લભ છે. એટલે પોતાનું ભરણ પોષણ પણ સારી રીતે થાય એટલું પણ ન મળે એવું પણ થાય, એવું દારિદ્ર્ય પણ આવી જાય. અને તેની જ ચિંતામાં, તેના જ વિકલ્પમાં, અને તે મેળવીને સુખ ભોગવીશું એ જ સંકલ્પમાં માત્ર દુઃખ સિવાય બીજું કંઈ દેખી શકીશું નહીં. એ વયમાં કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતા ફાવ્યા, એવા અવસ્થાની અંદર એવું પણ બને કે એ વયમાં કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતા ફાવ્યા તો એકદમ આંખ તીખી થઈ જશે, એટલે અભિમાન આવે, મોટાઈ આવી જાય. ફાવ્યા, પૈસા કમાયા, આથી કઈ થયું. અને ન ફાવ્યા તો લોકનો ભેદ અને પોતાનો નિષ્ફળ ખેદ, બહુ દુઃખ આપશે. કોઈ કાર્ય કરતા ન ફાવ્યા તો પછી તો લોકનો ભેદ અને પોતાનો નિષ્ફળ ખેદ બહુ દુઃખ આપશે. અને એ પ્રકારના લોકો અને એમની માન્યતાઓને એ શું કહેશે વગેરે એ બધું નિષ્ફળ ગયા હોય એટલે એ બધું જે ખેદ થયો એ બધું પોતાને ખૂબ દુઃખ આપશે. નિષ્ફળ જાય એટલે ખેદ થાય ને, અને સાથે કંઈક ગુમાવવાનું પણ થયું હોય, ધન સંપત્તિ ગુમાવવાનું પણ થયું હોય, એટલે બધું દુઃખ આપશે. આગળ લખે છે કે પ્રત્યેક વખત મૃત્યુના ભય વાળો, હવે આ બીજી પણ વાત સાથે લીધી છે. આ તો બધું દુઃખનું કારણ બતાવ્યું, પણ એ સિવાય બીજી વાત પણ આગળ લખે છે કે પ્રત્યેક વખત મૃત્યુના ભય વાળો, દરેકને મૃત્યુનો ભય હોય છે. આ પ્રકારના ભય કહેવામાં આવ્યા છે. મિથ્યા દ્રષ્ટિને બધા જ ભય હોય, સમ્યક દ્રષ્ટિને ભય ન હોય. પ્રત્યેક વખત મૃત્યુના ભય વાળો, રોગના ભય વાળો, આજીવિકાના ભય વાળો, યશ હશે તો તેની રક્ષાના ભય વાળો, યશ કીર્તિ મળ્યા હોય તો પછી કે એમાં કઈ ઉણપ ના આવી જાય, અથવા તો એમાં કોઈક રીતે કીર્તિ ઘટી ના જાય એમ, તો યશ હશે તો તેની રક્ષાના ભય વાળો, અપયશ હશે તો તેને ટાળવાના ભય વાળો, લેણું હશે તો તેને લેવાના ભય વાળો, દેણું હશે તો તેની હાયવોય ના, એટલે એને ચૂકવવું પડે ને, એટલે એના દેણાને તેની હાયવોય ના ભય વાળો, સ્ત્રી હશે તો તેની એના ભય વાળો, એની રક્ષા વગેરે આ તે બધું. અને નહીં હોય તો તેને પ્રાપ્ત કરવાના ખ્યાલ વાળો, સ્ત્રી નહીં હોય તો તેને પ્રાપ્ત કરવાના ખ્યાલ વાળો. અને પુત્ર આદિક હશે તો તેની કડાકૂટના ભય વાળો, નહીં હોય તો તેને મેળવવાના ખ્યાલ વાળો.
ઓછી રિદ્ધિ હશે તો વધારે ના ખ્યાલ વાળો, અને વધારે હશે તો તેને બાથ ભરવાના ખ્યાલ વાળો. એટલે વધારે રિદ્ધિ મળી હશે તો પણ હજી એમાં ને એમાં જ રચ્યો પચ્યો રહે ને. એટલે પરિગ્રહ જે છે જેને એને પણ એને વધારવાની ઈચ્છા છે, ઓછો છે એને પણ પરિગ્રહ વધારવાની ઈચ્છા છે. એટલે બંનેની વાત અહીંયા એ રીતે લીધી છે. કહે છે કે ઓછી રિદ્ધિ હશે તો વધારેના ખ્યાલ વાળો, અને વધારે રિદ્ધિ હશે તો તેને બાથ ભરવાના ખ્યાલનો. એમ જ પ્રત્યેક સાધનો માટે અનુભવ થશે. ક્રમે કે વિક્રમે, એટલે ક્રમે અથવા તો ક્રમ રહિત. એમ ક્રમે કે વિક્રમે ટૂંકમાં કહેવાનું કે સુખનો સમય હવે કયો કહેવો? આમાં બાલ્યાવસ્થા એ સુખનો સમય કેવો એ તો અણસમજણમાં ગયું, ને યુવાવસ્થામાં તો આ બધું છે. તો એ અને જરા એટલે વૃદ્ધાવસ્થા જે છે એમાં તો શિથિલતા બધી આવી જાય છે. અને પછી નિરોગ અવસ્થા, રોગ અવસ્થા, ધન અવસ્થા, નિર્ધન અવસ્થા, ગૃહસ્થ અવસ્થા કે અગૃહસ્થ અવસ્થામાં સુખનો સમય કયો કહેવો? કૃપાળુદેવે પોતાની રોજની સીમમાં પોતાની આત્મા જે રીતે લખી છે એમાં પોતાને જે ચિંતન ચાલ્યું છે એ બધી વાત લખી છે કે આમાં સુખનો સમય કયો કહેવો. સુખનો સમય એમને દેખાતો નથી. સામાન્ય જીવન જે લોકો બધા જે રીતે જીવે છે તેમાં તો ક્યાં સુખનો કોઈ સમય નથી. એટલે લખે છે કે એ સર્વ પ્રકારની બાહ્ય મહેનત વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો તે જ આપણને બીજી દ્રષ્ટિ કરાવી સર્વકાળ માટે સુખી કરે છે. એટલે કે આ સર્વ પ્રકારની બાહ્ય મહેનત વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો તે જ આપણને બીજી દ્રષ્ટિ કરાવી સર્વકાળને માટે સુખી કરે છે. આના સિવાય આ બાહ્યમાં જે મહેનત કરવાની વાત છે તો બાહ્યની મહેનત તો કોઈ રીતે કામ આવતી જ નથી. વાસ્તવમાં તો જીવ બહારમાં કરી શકતો નથી. શાસ્ત્રમાં તો એમ જ વાત આવે છે, આગમમાં તો એમ જ કહ્યું છે કે પરના કામ જીવ કરી શકતો નથી. બહારમાં એ રોકાય છે, એને એમ લાગે છે કે કાર્યો કરે છે, પણ એ વિકલ્પ કરે છે, શુભાશુભ ભાવે થાય છે અને ભવના ભ્રમણ કરે છે. બીજું કાંઈ કરતો નથી, કરી શકતો નથી. કે છે કે સર્વ પ્રકારની બાહ્ય મહેનત વિના, કૃપાળુદેવે ચોખ્ખું લખ્યું છે, અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો તે જ આપણને બીજી દ્રષ્ટિ કરાવી સર્વકાળને માટે સુખી કરે છે. એટલે શું? એટલે કહ્યું શું? તો કે છે કે વધારે જીવાયું તો પણ સુખી, ઓછું જીવાયું તો પણ સુખી, પાછળ જન્મવું હોય તો પણ સુખી, અને ન જન્મવું હોય તો પણ સુખી. અંતરંગ વિચારણાથી જે વિવેક થાય, અંતરંગ પોતે શુદ્ધ આત્મા છે, સિદ્ધ સમાન છે, પૂર્ણ છે, પવિત્ર છે, એની દ્રષ્ટિ કરી અને જે જીવન જીવે સમ્યક દર્શન પૂર્વક, એ જીવન એવું છે કે વર્તમાનમાં પણ સુખનું કારણ છે અને ભવિષ્યમાં પણ એ સુખનું કારણ થાય છે, અને પછી છેવટે તો શાશ્વત સુખનું કારણ થાય છે. એટલે કે સર્વકાળને માટે એ સુખી કરે છે. એવી રીતે અંતરંગ વિચારણાથી જે વિવેક થયો તે જ આપણને બીજી દ્રષ્ટિ કરાવી સર્વકાળને માટે સુખી કરે છે. એટલે શું? એટલે કહ્યું શું? તો કે વધારે જીવાયું તો પણ સુખી. સમ્યક દ્રષ્ટિને એટલું આયુષ્ય એની માટે કોઈ અફસોસ કે ખેદ કે કાંઈ થતું નથી. ઓછું આયુષ્ય હોય તો, અને વધારે હોય તો કઈ આનંદ થતો નથી. જે આયુષ્ય તે છે, ઠીક છે. એટલે એવી જેને દ્રષ્ટિ થઈ છે, સ્વરૂપની દ્રષ્ટિ જેને થઈ છે, એને પછી વધારે જીવાય તો સુખી કે ઓછું જીવાયું તો પણ સુખી, પાછળ જન્મવું હોય તો પણ સુખી. એટલે કે પછી હજી પણ બહુ થવાનું હોય તો પણ સુખી, કેમ કે સમ્યક દર્શન થયા પછી એને ખબર છે કે પૂર્ણ દશા તો થવાની જ છે, બધું બહુ થવાના જ નથી. અને કદાચ આના પછી વધારે બહુ ના હોય,
ન જન્મવું હોય તો પણ સુખી, એટલે છેલ્લું શરીર હોય તો પણ સુખી. વર્તમાનમાં પંચમ કાળના વિશે અહીંયા નિર્વાણ થતું નથી, ચરમ શરીર હોતા નથી કોઈ, પણ હોય તો જ્યાં જે એવો કાળ હોય, ચતુર્થ કાળ હોય, તો એ વખતે પણ એમ બને એ જ ભાવમાં મુક્તિને પામે. પણ એને માટે શું વાત લખી? આ દરેક પ્રસંગે સુખી જ હોય એને માટે મુખ્ય વાત એ લખી કે અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો એ મહત્વનું છે. અનુત્તર અંતરંગ વિચારણાથી જે થયું તે મહત્વનું છે. અહીંયા અનુત્તર માટે એક શબ્દ મૂક્યો છે. અનુત્તર એટલે શ્રેષ્ઠ, ઉત્તમ. હવે ખરેખર એવો શબ્દ અહીંયા અનુત્તર એટલે ખરેખર તો ઉત્તર ન હોય, નિરુત્તર એવો થાય. પણ બીજી રીતે વિચાર કરીએ તો જેમાં કોઈ ઉત્તર આપવાની જરૂર જ ન પડે, પ્રશ્ન ન થાય, એટલે ઉત્તમ, એવો અર્થ આપણે લઈ શકીએ છીએ કે ઉત્તમ અંતરંગ વિચારણાથી જે વિવેક થયો. કોનો વિવેક થાય? અંતરંગ વિચારણાથી તો આત્માનો વિવેક થાય, પોતાના સ્વરૂપનો વિવેક થાય, અને એને કારણે દ્રષ્ટિ બદલાય, સ્વરૂપની દ્રષ્ટિ થાય, અને સ્વરૂપની દ્રષ્ટિ થાય તો સ્વરૂપની અનુભૂતિ થાય. એટલે કે છે કે વિવેક થયો તે જ આપણને બીજી દ્રષ્ટિ કરાવી, બીજી દ્રષ્ટિ એટલે સ્વરૂપની દ્રષ્ટિ કરાવી, અને પછી સર્વકાળ માટે સુખી કરે છે. તો સર્વકાળ માટે સુખી એ રીતે કરે છે કે સમ્યક દર્શન થયા પછી કોઈ પ્રકારના એને ભય નથી, કોઈ ચિંતા નથી, ઉદ્વેગ નથી, શાંતિ છે. પોતે જે છે એનો અનુભવ સહિત નિર્ધાર છે, નિર્ણય છે કે પોતે તો શુદ્ધ આત્મા છે. વર્તમાન પર્યાય જેવડો પોતે નથી, અને વર્તમાન પર્યાય જે થઈ રહી છે એ પર્યાયથી પોતાના આત્માને કોઈ રીતે મલિનતા વગેરે આવતી પણ નથી. દ્રષ્ટિ સ્વરૂપ તરફ વધારે ને વધારે કરતો જાય છે, એમાં આનંદ જ છે. એટલે પછી કેટલું આયુષ એની સાથે એને કાંઈ નિસ્બત નથી, જે આયુષ હોય તેટલું. અને હવે પછી જન્મ લેવો પડે તો એ ઠીક છે, સમ્યક દર્શન થયા પછી એનું સમ્યક દર્શન કાંઈ ચાલી જવાનું નથી. વધુમાં વધુ 5-7 ભાવમાં, અને વધુમાં વધુ 15 ભાવ, તો વધુમાં વધુ કયા છે કૃપાળ, એમાં તો એને પૂર્ણ દશાની પ્રાપ્તિ થવાની છે. એટલે જન્મવું પડે તો પણ કંઈક વાંધો નથી, તોય સુખી જ છે, અને ન જન્મવું હોય તો પણ સુખી છે. એટલે આખી વાતનો સાર એ રીતે આપ્યો કે જે જીવન બધા વ્યતીત કરે છે એમાં એનો બાળપણનો કાળ, યુવાવસ્થાનો કાળ, પછી બીજો જે વૃદ્ધાવસ્થાનો કાળ, અને એમાં જે બની રહ્યું છે એમાં ક્યાંય કોઈ રીતે સુખ નથી. એ પહેલા વાત લખી, અને પછી આ બધું ગમે તે હોય બહારમાં, તે છતાં પણ પોતે સુખી કઈ રીતે થાય એની વાત લખી છે. એટલે બહુ સરસ રીતે એમણે વિચારણા કરી છે, અને એ રોજની સીમા એમણે લખી છે. તો એ બીજો ભાગ થયો. હવે ત્રીજો ભાગ છે રોજની સીમા, પાઠ ત્રીજો. મુંબઈ માગસર સુદ એકમ બીજ, કદાચ એકમ બીજ ભેગા હશે એટલે એકમ બીજ, રવિવાર 1946. લખે છે કે હે ગૌતમ, તે કાળ અને તે સમયમાં છદ્મસ્ત અવસ્થાએ હું 11 વર્ષની પર્યાયે છઠ્ઠે સાવધાનપણે નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતા પૂર્વાનુપૂર્વીએ ચાલતા એક ગામથી બીજે ગામ જતા, જ્યાં સુષુમારપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વી શિલાપટ, ત્યાં આવ્યો. આવીને અશોકવર પાદપની નીચે પૃથ્વી શિલાપટ પર અષ્ટમ ભક્ત ગ્રહણ કરીને, બંને પગ સંકોચીને, લાંબા કર કરીને, એક પૂતગલમાં દ્રષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને
યોગની સમાધિથી સર્વ ઇન્દ્રિયો ગુપ્ત કરીને એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને વિચરતો હતો. એને ચમર કરી અને એક લખ્યું છે, એટલે એ ક્યાંથી લીધું છે એ વાત લખી છે કે શ્રી ભગવતી સૂત્ર શતક 3 ઉદ્દેશક 2. ત્યાંથી આ આખી વાત લીધી છે. પહેલી દ્રષ્ટિએ આપણને એમ લાગે કે કદાચ પોતાને જાતિસ્મરણ જ્ઞાનમાં આ વાત આવી હોય, પહેલાની વાત આવી હોય એવું તમને લાગે. અને અહીંયા જે લખ્યું છે તો એ સીધો ભગવતી સૂત્રમાંથી આખી વાત લીધી છે. હે ગૌતમ, તે કાળ અને તે સમયમાં છદ્મસ્ત અવસ્થા લીધી છે. ગુણ અવસ્થાની વાત નથી, એટલે ભગવાનની વાત હોય ત્યાં તો પણ ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું હોય એ રીતે વાત થાય છે. કેમ કે અહીંયા તો કહ્યું ને ભગવતી સૂત્રમાંથી આખી વાત લેવામાં આવી છે એમ અહીંયા લખ્યું છે. તો એનો અર્થ એ થાય કે કેવળ જ્ઞાન ન થયું હોય અને એ પહેલાની અવસ્થાનું ભગવાનનું વર્ણન કરી અને ગૌતમ સ્વામીને કહેતા હોય એવી રીતે વાત થાય. તો એ રીતે લઈએ અહીંયા આપણે. તે કાળ અને તે સમયમાં છદ્મસ્ત અવસ્થાએ, હવે આમાં તો ગૌતમ સ્વામીએ પૂછ્યું ને એના ઉત્તર આપે છે એવી રીતે આખું આ શાસ્ત્ર છે. એવી રીતે તો ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી ભગવાન એમ કહે છે કે તે કાળ અને તે સમયમાં છદ્મસ્ત અવસ્થાએ, એટલે હજી કેવળ જ્ઞાન ન થયું હોય, મુનિ દશા અંગીકાર કરી હોય એવી અવસ્થાએ હું 11 વર્ષની પર્યાય, એટલે દીક્ષા લીધાને 11 વર્ષ થયા હોય. 30 વર્ષની ઉંમરે ભગવાન દીક્ષા લીધી એટલે 41મા વર્ષની વાત લખી છે. એનો અર્થ એવો થાય. અને છઠે સાવધાનપણે, એટલે છઠના પારણે છઠ પ્રીતિ કરે એવી રીતે તપસ્યા કરતા હતા. છઠે સાવધાનપણે નિરંતર તપસ્યા અને સંયમથી આત્મતા ભાવતા, પૂર્વાનુપૂર્વીએ ચાલતા, એક ગામથી બીજે ગામ જતા, એટલે એ રીતે વિહાર કરતા. જ્યાં સુષુમારપુર નગર, જ્યાં અશોકવન ખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વી શિલાપટ્ટ, ત્યાં આવ્યો. એ જગ્યાએ આવીને અશોકવર પાદપની નીચે પૃથ્વી શિલાપટ્ટ પર અષ્ટમ ભક્ત ગ્રહણ કરીને, એ એક આખી જે અષ્ટમ ભક્ત જે છે એ એવી આખી ક્રિયા છે. એમાં વ્રતની ક્રિયા છે. અષ્ટમ ભક્તની અંદર અઠમ 3 ઉપવાસ, અઠમ એટલે 3 ઉપવાસ એ આપણે જાણીએ છીએ. અને પહેલે દિવસે એકાસણું, 3 દિવસ ઉપવાસ, 5મે દિવસે એકાસણું, આમ 8 ટંક આહારનો ત્યાગ. આ સુષુમારપુર નગર છે એ બિહારના મિર્જાપુર જિલ્લાના નર ગામ પાસેનું પહાડી સુષુમાર નગર છે. ત્યાં પ્રભુ આવ્યા એમ કહેવાનો છે. પોતે વિહાર કરીને પૂર્વાનુપૂર્વીએ ચાલતા, અનુક્રમે ચાલતા, એટલે પરિપાટીએ જે રીતે વિહાર થતો એ રીતે. અને પેલો છઠે એટલે 2 ઉપવાસ અને 1 પારણું, એમ સતત છઠ કરીને દરેક છઠના પારણે પાછો છઠ, છઠના પારણે છઠ, એમ એવી તપસ્યા ને સાવધાનપણે એટલે ઉપયોગપૂર્વક આપણે સમજાય છીએ. તો આ અષ્ટમ ભક્ત એટલે આવું વ્રત અંગીકાર કરી અને પછી પોતે શું કર્યું છે એ વાત લખી છે. એ અશોક વૃક્ષની નીચે શિલા ઉપર પોતે આ અષ્ટમ ભક્ત ગ્રહણ કરીને બંને પગ સંકોચીને
લાંબા કર કરીને, હાથને લાંબા રાખીને, એક પૂતગલમાં દ્રષ્ટિ અડગ સ્થાપીને, એટલે કે દ્રષ્ટિને સ્થિર કરીને, પછી અનિમેષ નયનથી, એટલે પછી આંખ બંધ કરીને એમ નથી, એક જ વસ્તુ પર. ને કૃપાળુદેવે પણ આપણને 416માં પત્રમાં એવી રીતે વાત લખી છે કે એક જગ્યાએ આંખ ખુલ્લી રાખી અને સ્થિરતા કરવાની વાત છે. તો અહીંયા પ્રભુ એવી રીતે કરે છે, એટલે કે એક પૂતગળમાં દ્રષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, યોગની સમાધિથી સર્વ ઇન્દ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને વિચરતો હતો. આ એ આખું વર્ણન જે છે એ લીધું છે ભગવતી સૂત્રમાંથી. તો આ રોજનીશીની અંદર એમણે આ લીધું છે, ત્રીજા પેટાની અંદર લીધું છે. અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. રોજનીશીમાં પછી આગળ ચોથો ભાગથી આગળ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.